વડોદરામાં માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ કોર્પોરેશનની પોલ છતી થઈ ગઈ છે, ત્યારે આજવા ચોકડીથી નિમેટા સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શહેરના આજવા ચોકડીથી નિમેટા તરફ જતો આશરે 1.5 કિલોમીટરનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે સયાજીપુરા ગામની ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યા છે. રોડ પરથી પસાર થતી મુખ્ય કાંસ ખુલ્લી હોવાને કારણે અંધારા કે પાણીના ભરાવામાં વાહન ચાલકો કાંસમાં ખાબકે તેવી ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા અનેક વર્ષોથી અહીં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, પરંતુ કોર્પોરેશન તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. ઉપરાંત વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પણ હજી અધૂરી પડી હોવાથી મુશ્કેલી બેવડાઈ છે. સ્થાનિક રહીશો અને અટવાયેલા વાહન ચાલકોએ પાલિકા તંત્ર સામે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વેરા વસૂલવામાં પાવરથી ગણાતી કોર્પોરેશન નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે.